પ્રકાર કયા છે સંતોએ? એમાં મીરાએ, નરસિંહે, ભોજા ભગતે, ગોરા કુંભારે આ જે ભક્તિ કરી છે ને પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે. પરમાત્માને રીઝવવા માટે આ પ્રેમ લક્ષણા એ મેન ભક્તિ છે. નહીતર મહાપુરુષો જંગલની અંદર એટલા બધા જે માટી થઈ ગયા છે, એના અંદર વોશ ઉગ્યા, જનાવરોએ રાફડા કર્યા છે, પણ એમને આ જગતને કશું જ ના આપ્યું. અને એમને જે મળ્યું એનું એમને આનંદ પણ ના લીધો. એમને જે પ્રાપ્ત થયું, કારણ કે એ જગ્યા ઉપર એક જગ્યા ઉપર સ્થિર થવું એ ગમે તેવાનું કામ નથી. આપણું મન જો મજબૂત હોય તો સ્થિર થવાય, પણ એ સ્થિર થયા પછી માટી થઈ ગયા. અને એટલે કબીર સાહેબે વાત કરી કે માટી ભેગી માટી થશે, પાણી ભેગું પાણી, જાવું છે નિર્વાણી આત્માની તમે કરી લેજો ઓળખાણ. આ પરમાત્માએ આપણને જે જન્મ આપ્યો છે એ જન્મ ફક્ત ને ફક્ત પરમાત્માની પ્રાપ્તિ માટે ને આત્માની ઓળખાણ માટે આપણને મળેલો છે. પણ આપણને મારા તારાનું આ જે તે બધા વળગાળો વળગ્યા છે. સતો સંત મહાપુરુષ કહે છે કે તું આ બધું કરતા 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 કંઈક કરી લે. એક સમયે આપણે અહીં ગાયકવાડ સાહેબનું રાજ ચાલતું હતું, અને ગાયકવાડ સાહેબના અમલદારો આ બાજુ જ્યારે આવતા હતા ને, આપણે જેમ વેરો ભરીએ એમ ત્યાં લેવા માટે આવતા હતા દાણ, ત્યારે ઘોડેસવાર થઈને આવતા હતા. અને એકવાર એક અમલદાર ઘોડો લઈ અને એક ગામમાં પ્રવેશ કર્યો સીમમાં, એટલે ત્યાં એક કાકા કો વાગતા હતા. રેટ, પહેલાં રેટ હતો, રેટ ચાલતો. બળદ કૂવાની આજુબાજુ ફરે અને રેટ આમ ફરે, ડબલા ભરાઈ ભરાઈને આવે ને ખાલે થઈ જાય. એટલે એવા ઘોડાને પાણી પાવું હતું, પણ પેલો રેટ ચાલુ હતો એટલે ખટપટ 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 અવાજ આવી જતો, એટલે ઘોડો ભડકી ભડકીને પાછો પડતો હતો. એટલે પેલા અમલદારે તાડુકો કર્યો એમ કે એ ડોસા, આ તારી ખટપટ બંધ કર, મારે ઘોડાને પાણી પાવું છે. ત્યારે દાદાએ જવાબ આપ્યો કે ભાઈ તમે જે હોય તે, પણ તમારા ઘોડાને જો પાણી પાવું હોય તો આ ખટપટમાં જ પાણી છે. જો ખટપટ બંધ તો પાણી. જો આપણે એવું વિચારીશું, ઘણા એવું કે મહારાજ હજી અમારે તો ઉંમર નાની છે, હજી છોકરા કુંવારા છે, મકાન બનાવવું છે, આ બધા અવસરો પતી જોય એકદમ નિવૃત્ત થઈ જાય ડાયાભાઈ, પછી આપણે પરમાત્માના તરફ જવું છે અને પછી પરમાત્માને આ ભક્તિ કરવી છે. પણ પછી થાય એવી નથી. કબીર સાહેબે વાત કરી, અને હમણાં પાનબાઈનું પણ ભજન અહીં ચાલુ હતું કે વીજળીના ઝબકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થઈ જશે, આ જોતરે જોતામાં દિવસો વહ્યા જશે, અને 21,600 કાળ ખાશે. આ દેહ જે આપણો છે ને, એ દેહની પરમાત્માએ જય ગુરુદેવ એવી રચના કરી છે કે આના અંદર જે પ્રાણ ચાલી રહ્યો છે એ પ્રાણ 21,600 શ્વાસ લેશે 24 કલાકમાં. જય મારે આ ખટપટમાં જો પાણી પી જાય તો પી જાય, ને તારે શું જવાનું છે. જય ગુરુ. 21,600 શ્વાસ છે ને એ આ દેહમાં 24 કલાકમાં ચાલે છે. હવે કબીર સાહેબ એવું કહે છે કે તું આ શ્વાસે સ્મરણ કર. જેટલા શ્વાસ આપણે રામ બોલીશું, કૃષ્ણ બોલીશું, આપણું જે ઈષ્ટ હોય એને યાદ કરીશું, એટલા શ્વાસ આપણા કામના છે. બાકીના બધા શ્વાસ ખરા ને એ કાળના મુખમાં જઈ રહ્યા છે. આપણે ગીત આવતું કે જીતની ચાવી ભરી રામને ઈતના ખીલે ખીલોના. આપણે રમકડું લાયા હોય ને ચાવી વાળું, નહીં આમ ચાવી ભરતા પછી મૂકી દઈએ, એટલે જો સુધી એ ચાવી અંદર હોય જેટલા ઓટા એટલું રમકડું કૂદ.
એટલે આની અંદર જય ગુરુદેવ પરમાત્માએ આ જે ચાવી ભરી છે ને એ 21,600 શ્વાસની ચાવી ભરી છે. આ જો સુધી ચાવી એની ભરેલી છે ત્યાં સુધી જ આર્ય રમકડું કૂદશે, નહીતર પછી રામ બોલો ભાઈ. અને એટલે સંત મહાપુરુષ કહે છે કે આ જે શ્વાસ ચાલે છે ને એ શ્વાસની તું ઓળખાણ કરી લે, બસ તારે બીજું કંઈ ઓળખવું નથી. કેટલા ચાલે છે, કેટલા ઓગળે ચાલે છે, એ આ શ્વાસની જો આપણને ખબર પડી જાય, આ શ્વાસની ગણતરી જે હવે તમે જુઓ પાનભાઈ, આવો આવો ચેતનભાઈ, પાનભાઈ એક અભણભાઈ હતી તો એને આ 21,600 શ્વાસ ગણી નક્કી કર્યા, એને આ વિશ્વની અંદર 2 રૂપિયા મૂક્યા. પોપટભાઈ પધારો. અને આખા વિશ્વના બધા સંતોએ માન્ય રાખ્યું ને એને સ્વીકાર્યું. આ ઘણા આપણે વાણીની અંદર જે પાછળ સરનામું હોય છે સંત પુરુષોનું, જે સંત મહાપુરુષો વાણી બનાવી હોય, બોલ્યા હોય, એમનું સરનામું હોય છે. એનું હેતુ જ આવ્યો છે કે આ મેં સહી કરી છે, મેં બનાવી છે, હું દાવો કરું છું કે આ વાણીની અંદર જે મેં મૂક્યું છે સનાતન સત્ય છે, એને આ વિશ્વની અંદર કોઈ ખોટું બનાવી શકે નહીં. એટલે આ કબીર સાહેબે આ શ્વાસને જે પાનબાઈએ જે વાણી બનાવીને એને પુરાવો આપ્યો. આપણે કોઈ ભો માતાજીને ધૂણતો હોય તો આપણે કંઈક કે ડાયાભાઈ તો નથી કહેતા કે ભાઈ આ વસ્તુ બતાવી તો આપણે કહીએ કે ભાઈ એનો પુરાવો શું, કંઈક પુરાવો. એટલે કબીર સાહેબે પાનબાઈની વાણીને પુરાવો આપ્યો. જે 21,600 શ્વાસ છે એનો કે શ્વાસ ઉસ શ્વાસ में राम समर ले, श्वास उस श्वास तारा अंदर जे આવે છે ને જાય છે શ્વાસ, श्वास उस श्वास में तू राम समर ले, मिथ्या श्वास मत कोई न जाने इस श्वास की आवन हो या न हो. आओ आ श्वास तारो जो बार आयो અને બહાર આવ્યા પછી જો અંદર ના ગયો તો એટલે અટકી ગયો, જય ગુરુ, તો પછી આ બધું આમનું આમ. અને એ સમય કેટલો છે, આપણું જીવન કેટલું કીધું સંતોએ. એક મહાપુરુષે 2 દિવસનું આપણું જીવન કીધું અને કબીર સાહેબે જ ખાલી આ પલની જ વાત કરી કે તારા અંદર જે શ્વાસ ચાલે છે એ શ્વાસ જો બહાર આવ્યા પછી અંદર નહીં જાય તો આર્યું કોઈ કામનું છે? આ બધો જે ચોલ્લા કરવા આવ્યો છે ને એ બધો કૂટી બાળવા આવશે, ઓની કોઈ કિંમત નથી. પાછી હું તમને કહું, આપણા જ રાવણની આખી સોનાની લંકા હતી. હવે જ્યારે હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે લંકા આખી રાવણની હતી. હનુમાનજીને પકડવાવાળા બધા રાવણના માણસો હતા, એને બંધન કર્યા. ગોદડો આખા ગોમનો લાયા એ રાવણનો જ હતો. ગોદડો પૂંછડા બોધ્યા પછી ઉપર તેલ રેડ્યું એ રાવણનું હતું. એને જે હળી ચોપી ને એ હળી એક નહીં હતી, રાવણની ચોપવાવાળા રાવણના હતા. હનુમાનજી કશું લઈને ગયા અને લંકા જે બળી જઈ એ રાવણની આપણી ખરી. એટલે હનુમાનજી કશું લઈને આવ્યા નતા. એટલે આપણે છીએ ને જો હનુમાન, એના આપણે બીજી ભાષામાં કહીએ છીએ વાનર. નર. આની અંદર જે બોલી રહ્યો છે ને જે નર એ વાનર છે, જે પવન એ કશું જ લઈને આવ્યો નથી. અને આપણે ઘણી વખત આપણે જ્યારે બુદ્ધિનો ઘણી વાર તો પાછા આપણે અસલ ભગત થઈ જઈએ ને, બહાર જાય જે કરતા હોય કરીએ, પણ એટલે આપણે કહીએ કે ભાઈ કશું નહીં આપણું, આ તો આપણે કશું લાયા નહીં, અંતે કશું લઈ જવાના. પણ જ્યારે કોઈક સમય લૂંટાવાનો આવે ને એ દાળ લૂંટાઈ જાય તો ખબર પડે.
ભાવદાસ થઈ ગયો ને, વાણિયો હતો. અને એ સમયમાં ધનાઢય બહુ. આજે જુઓ વાણિયાને ચોય સર્વે નંબર નથી. છે કોઈને જમીયો કે કોઈને ભેંસો ગાયો તબેલા છે કોઈ વાણિયાના? કોઈને ચોય ઓબાવાળિયું બનાવ્યું છે? કોઈ વાણિયા ઓબા વાયા છે? વધારમાં વધારે કેસર કેરી કોણ ખાય છે ત્યાં? એ જ કહે છે ને. હા, ભાવદાસ નો ઉપદેશ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મહારાજે કર્યો. અને જ્યારે એને સમર્પિત થવાની વાત કરીને સાહેબ, અરે સીધો ઢળી પડ્યો કે દક્ષિણામાં કે મહારાજ હું જ આવી ગયો, પછી જે કોઈ હોય એની મારી કોઈ આશા. એના પણ જેટલા ખજાના, જેટલા ભંડાર, જેટલા જે વખારો હતી, એના એ દિવસે એને બધી. ઓ આવો ચેતનભાઈ, પ્રસાદ લીધા આગળ ના જતા ના, એટલે થોડો થોડો બધા લેજો. આ પાછો નહીતર પછી પેલા આમ જુઓ, એક મહાત્માજી સત્સંગ કરતા હતા, એટલે આવીથી વચ્ચેથી એક મંડળી ઊભી થઈને હેડી, જય ગુરુદેવ. એટલે મહારાજે કીધું કે ભાઈ થોડી વાર ઊભા રહો, રોકો, પ્રસાદ પાણી કરીને પછી જો. એ ના મહારાજ અમારે ચાલે એવું નહીં. મહારાજે ઘણું કીધું પણ ના પાછા વળ્યા. એ તો હેડે જ. આગળ જ્યાં નેળિયું આવ્યું ને અંધારું, અને તે ગધાડો પૂંચ્યો, એટલે પેલા કિલ્લા શકન થતા નહીં, પાછા વળો. એટલે હળદબાજીને પાછા આવીને ગુરુ મહારાજ ભાણ બેઠા. પછી બધું વેરોણું. એટલે મહારાજ કિલ્લા તમે તો કહીએ હેડ્યા હતા, તને હજી હોય છો? કે મહારાજ અમે હેડ્યા હતા પણ આગળ જ્યાં શકન ના થયા, ગધાડો પૂંચો પાછા આવ્યા. મહારાજ કે મને એના જેવો નહોતો ગણ્યો, પહેલાં મેં તો કહ્યું હતું તમને. એટલે આવું કોઈના ના થાય. એટલે કોઈ પ્રસાદ લીધા આગળ ના જતા. જય ગુરુ. કોઈ પણ કોક વેડાનો ટુકડો ને કોક વેડાનો વચન, એ તો આવસી જવું હોરે. ચેતનભાઈ જય કે વાત નહીં હોય, બધી મારા ફાઈન છે વસ્તુ. એટલે કબીર સાહેબે વાત કરી કે શ્વાસ અંદર જાય ને એ જ તારું જીવન છે, અને આ શ્વાસ જ્યારે બહાર આવે ને એ મોત છે. જો બહાર આવીને અંદર ના જો. અને એના આપણે રામાયણમાં વાનરનું બહુ મહત્વ આપ્યું છે. વાનર, જય ગુરુદેવ. સંતોએ આ બધું આ જગતને સમજાવવા માટે જ કર્યું છે. પણ 4 યુગથી જગત જેમ સત્યમ પડ્યું છે, એમાં કોઈ ફેર પડ્યો. રામ થઈ ગયા, અને એટલે તો આપણે મહાપુરુષ ને વાત કરી, જય ગુરુદેવ, કે રામ ગયે રાવણ ગયે, ગયે બહોત પરિવાર. નાનક સાહેબ કહે છે કે રામ ગયે રાવણ ગયે, બહોત ગયે પરિવાર. નાનક કહે કશું સ્થિર નથી, આ સપનું છે સંસાર. આ સપનું જ છે. અને એ સપનું જ્યારે આપણને સાકાર દેખાય, એટલે સત્ય દેખાય, ત્યારે સમજવાનું કે હા આપણે આમાંથી મુક્ત થવાની તૈયારીમાં છીએ. આ સપનું લાગે જે દાડે, પણ આપણને તો બધું સાચું જ લાગે છે ને. પરિવાર સાચું લાગે, ઘર બંગલા ગાડી આ બધું આપણને સાચું જ લાગે છે. પણ જ્યારે આ છૂટવા માંડે કે આ બધું એનું જ છે, અને એની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે, અને એક દિવસ પાછું આ બધું જમશે તેમ. વરસાદ પડે ને એટલે તમે જુઓ, એવું લાગે કે ઓહો કેટલું બધું પાણી ઉનાળામાં વખા કરતા હોય, પણ રોકીએ છીએ આપણે. પડે એ દાળ આપણને કેટલું એ બધું દેખાય, પણ બીજા ત્રીજા દાડા જુઓ તો જોથી આવ્યું ત્યો એ સમાઈ જાય એમ. એટલે આ બધું જે આપણે બસ એક લાવો લેવાનો છે. આ જીવન મળ્યું છે ને એક લાવો છે. પાનભાઈએ કહ્યું ને એમ કે વીજળીના ઝબકારે આ મનુષ્ય અવતાર એક ઝબકારો છે, અને એ ઝબકારો પાનભાઈ આ પાપણને કહ્યો છે. તમારી પોપણ જે બંધ થાય ને અને ખુલે,
કદાચ બંધ થઈને ના ખુલી તો હા, બધા હાથની નળીઓ તપાસવા તૈયાર થઈ જાય, પછી બધા વૈદો આવી જાય કે ના આવું કોઈ નહીં, અને કાઢો કે એટલે આખું શરીર મારું છે. અહીં હું કહું કે આ શરીર મારું છે. કોઈએ ભૂલથી આવીને મારે કુણી કે ઢેચણ ચોલ્લો કર્યો? હા, બધા ચમાઈ કરે છે. ત્યાં સંત મહાપુરુષો એક ભેદ બતાવ્યો છે. ચોલ્લો કેમ થાય છે? આપણે બોર બનાવીએ કે કૂવો ખોદીએ અને પાણી થાય એટલે જે પરિવારે બનાવ્યો એ પરિવાર કુટુંબની કે મોહલ્લાની કુવાસો લઈને પાણી વધારવા માટે જાય છે. જઈએ ને આપણા ખેતરમાં, કૂવામાં પાણી થઈ જાય પછી આપણે પાણી વધારીએ. કૂવો વધારવા જાય છીએ આપણે પાણી જાય. આપણે ત્યાં જ્યાં પછી વધારીએ છીએ શું? પાણી વધારીએ છીએ કે કોઠો? હા, ચોલ્લા ચોથ હોય છે. પાણી તો અંદર છે, કોઠો બહાર છે. પરમાત્માને મળવાનું જે પ્રકાશનું સબસ્ટેશન, જે ઉર્જા આપી રહ્યું છે, આ દેહનું જે સંચાલન કરી રહ્યું છે ને, એ ભીતરમાં પણ છે. આ જે તિલક થાય છે ને એનો કોઠો છે. એટલે સંતો કહે છે કે તું એનાથી અંદર તપાસ કર. એના અંદર આપણે મંદિરમાં જઈએ છીએ તો મૂર્તિ આપણને શિખામણ આપે છે. મંદિરમાં જે દેવની મૂર્તિ હોય ને એ આપણને સલાહ આપે છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે મૂર્તિના દર્શન કરીએ એટલે બે આંખ બંધ થઈ જાય છે, થાય છે ને? એટલે મૂર્તિ આપણને સમજાવે છે કે બસ આ આંખ તે બંધ કરી છે, તું તારા ભીતર જો, હું અહીં નહીં, હું ત્યાં બેઠો છું. જે કોઈ છે તારા ભીતરમાં બેઠેલું છે, ત્યાંથી પ્રકાશ. તું ત્યાં તપાસ કર. અને એટલે સંતોએ કહ્યું છે, ત્રિવેણી માતા કી જુઓ, એ છે અંધારો કૂવો. ત્રિવેણી માતા કી જુઓ, એ છે અંધારો કૂવો. ગુરુ જ્ઞાને ઉજાસ હુવો રે, પામર પ્રાણી. એટલે સંત મહાપુરુષોએ આપણને એક એક શબ્દ એ તરફ આપણી દ્રષ્ટિને વાળવા માટેની વાત કરેલી છે, જે મહાપુરુષોએ કરી. અને જેને જેને આ પલકારાની અંદર જેને સમજાણો, જનક રાજાએ ઊંઘ્યો તો રાત્રે અને એને સપનું આવ્યું. સપનામાં એને એના ગુરુ મહારાજ મળ્યા. જય ગુરુ. અને આખું રાજ હતું ને એ એને દક્ષિણામાં આપી દીધું, અર્પણ કરી દીધું. અને પછી એ જાગી ગયો. જાગી ગયો ને એટલે એને વિચાર કર્યો કે યાર મને જે સપનું આવ્યું એટલે તરત ગુરુના શરણમાં જો. અને જઈને એને ગુરુ મહારાજને વાત કરી. વેલા આવ્યા છો? હું વાત છે. એટલે ગુરુ મહારાજ કે ભાઈ એવું સપનું તને આવ્યું છે? એટલે કે મહારાજ સપનું પણ મને આવ્યું છે ને, જે સપનું આવ્યું એ પણ મને આવ્યું છે, અને આજે મેં તમને અર્પણ કર્યું રાજ. એટલે અર્પણ કરી દીધું. અને પછી ગુરુ મહારાજને નમણી ભરીને હેડ્યો. એટલે ગુરુ મહારાજ ઊભું રાખ્યું કે જનક ઊભો રે. તે આ બધું અર્પણ કર્યું, તે નમણી ભરી, પણ તે મને દક્ષિણા તો આપી નહીં. મને દક્ષિણા આપ.
એટલે એને તરત એના જે બધા માણસો હતા એને કીધું કે ભાઈ બધું રાજમાં પડ્યું જ છે, મહારાજને જે જુએ લાઈન દક્ષિણા આપી દો. કે જનક તો ગોડો છે, તે રાજ મને અર્પણ કર્યું છે તો ખજાના કોના થયા? તારા રાજની અંદર જે કોઈ વસ્તુ છે ને કોની થઈ? તો જેવો છે તેવો. ઓહ, આવો આવો જયેશભાઈ, તે સમર્પિત કર્યું છે. હવે તારે દક્ષિણા આપવાની રહીએ તારી જોડેથી. અને એ દક્ષિણા ન આપી શક્યો, રાજ છોડ્યું. એની પત્નીએ એને સાથ આપ્યો. અને આ તો જુઓ, જેના પરિવારે જેને સાથ આપ્યો છે ને એ પછી કોઈ પણ ક્ષેત્ર પુરુષ હોય એનો જ જય જય થયો છે. એટલે એની પત્ની ચાલી, સાથે એનું બાળક હતું રોહિત, એ પણ ચાલ્યો. પણ ગુરુની દક્ષિણા બાકી રહી. શું કર્યું? ક્યાંથી લાવું? અને એ દક્ષિણા માટે આ ત્રણેય વેચાયા છે. જય ગુરુદેવ. હવે જે બેઠા છે, જો આપણે સત્સંગનો કાર્યક્રમ તો આમ તો રાત્રે જ રાખેલો છે, પણ આ બધાનો ભાવ હતો એટલે, અને વાણી જે ગાતા હોય થોડી દોડ ચાલુ રાખો. બીજું કે પ્રસાદ તો આપણે શરૂઆત થઈ ગઈ છે એટલે બધા પ્રસાદ લેવા માટે જો વાડીમાં સમયસર પ્રસાદ બધાને મળે. જય ગુરુદેવ. પ્રસાદ લીધા પછી પણ જેને રોકાવું હોય એના માટે છૂટ છે. આપણે રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખેલો છે એટલે રાત્રે પણ બધા મોજ કરીશું. અને આ પૂજનનું બધું ચાલન મારે બે બાજુ સચવાતું નથી. ક્યાં તો શબ્દ આગો પાછો થાય છે, ક્યાં તો પછી કોઈની નજરમાં મારી નજર પડતી નથી. એટલે બહેનો, હા, અને જમ્યા પછી આવો, આપણે આ જ કરવાનું છે, બીજું કોઈ કરવું નહીં. બરાબર? એટલે આપણે ભગવાનના ગુણગાન જ